તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ને હર મહાદેવ. અત્યારે વાગી રહ્યા છે 5:30 ને આજ આપણે જવાનું છે કચ્છ. કચ્છમાં ક્યાં જવાનું છે કાંઈ જે નક્કી નથી, કેમ કે મોગલમાં એ તો જવાનું છે કબરાવ દર્શન કરવા. તો માસા પણ આવી રહ્યા છે. અત્યારે વાગી ગયા છે 5:30. હવે મામા આવે છે, એ આવી પેલા આપણે ગાડી બાડીને કંઈક ગાભો મારી દઈએ ને શરૂ કરવી. અહીં તો તાળું માર્યું શું સાવી ક્યાં પડી? ફોન કરવો પડશે. તો અહીં તાળું માર્યું, ફોન કરો. હવે ડેલો ઠેકીને જવું પડશે પાછું. ગાડીને કાચ બસ સાફ કરી નાખ્યો છે. મામા ગાડીનો વળાંક વાળે છે. હાલો બા, તમારે આવવાનું છે ને? તો હે હાલો ભાઈ, આજ તો બાની લઈ જવાના છો ભાઈ. આવડે પછી રોડનું નિરીક્ષણ કરવા ગયા હતા. રોડનું કામકાજ કેટલું પહોંચ્યું છે નહીં, કેમ કે બધો કોન્ટ્રાક્ટ પરેશમાં થાય ને એને લીધો છે રોડનો. હાલો મામી આવજો, તમારે આવું છે? મામી સામે ઉભા જોવે છે. સારું હાલો, તો તમારે આવવું હોય તો હાલો. બસ હવે આવી જ છે. જો આ બધા બેસે એટલે ટાંકી બાંકી પછી ફૂલ કરાવવી પડશે ને. એ લગભગ તો નથી થયું. પાછું કચ્છમાં જવાનું છે એટલે ફૂલ કરાવવી પડે. હાલો જવા જો. કેમ પણ ડોગેશભાઈની મોજો પરફેક્ટ જ બેઠા હો. જોઈ માણા તો હરખા નથી બે એકતા, પણ કે હું તો હરખો બેહું એમ. આપણે અહીં ચા પીવા ઉભા રહ્યા હતા ભાઈ. ચા મસ્ત હતી, ચા બા પી લીધી છે. ફૂલ મોજ છે હોય ની. હજી તો અહીંથી આપણે બાકી છે 200 કિલોમીટર જેવું બાકી છે. થોડોક હોલ્ડ કરી લીધો તો વેફર કઈ ખાઈ લઈએ. હવે આપણે ગાડી હકાલી લેવી છે. અહીંથી આપણે ગાડી લઈ લીધી છે. કોમલ માં છે બધો પડીકાનો સામાન બધો લઈ લીધો. હવે મામાને બે દે બાજુમાં કહો તમે બેહો, હું કરી લઉં. કેમ કે હમણાં 7-8 દિવસ ચેક કરી ગાડી હકાલતા હતા. હાલો હવે ફોન તો એના ફોન લઈ ગયો. આપણે અત્યારે ભુજમાં પહોંચી ગયા છીએ. આપણે અહીંયા એક દાદા છે, મસ્તીના ગાંઠિયા બનાવે છે. નવકાર ગાંઠિયા રહો દાદાએ ગાંઠિયા બનાવી નાખ્યા છે. અને પરેશ માથા કે અહીંયા ગાંઠિયા સારા બનાવે છે. કે કેમ કે ગયા વખતે અહીંયા આવ્યા હતા ગાંઠિયા, એ કે બધા કુણા બહુ મસ્ત હોય છે. આપણે ગાંઠિયા ખાવા ઉભા રહ્યા છીએ. દાદાએ મસ્ત આપણને સુવિધા આપી દીધી છે. જલેબી, ગાંઠિયા, કઢી. ગાંઠિયા એક નંબર છે. કઢી આપો. પરેશ મારા કઢી આપે છે. કેટલાનો કપ? મફતમાં અનલિમિટેડ. હાલો સારું હાલો મિત્રો, ગાંઠિયા ખાઈ લેવી. તો હવે તો ઉભા થાવ. ખાઓ, સાફ કર્યું એમ સાફ. કાબા અમે તો ઉભા થઈ જાય. કિલો ગાંઠિયા ખાઈ જાય. બોલો, ગાંઠિયા એટલા ભાઈ છે, કિલો ગાંઠિયા ખાઈ જાય. આપણે તો 100-150 ગ્રામ ખાધા છે. કેમ કે આ દાદાના ગાંઠિયા જ બહુ ભાવી ગયા. એ દાદા અત્યારે ક્યાંક બાયણું ખોલવાઈ ગયા છે એવું છે. તમે ભુજમાં આવો ને તો આ દાદાના ગાંઠિયા જરૂર ખાઈ જાય. એક નંબર ગાંઠિયા છે. આ પરેશ માસા, નજી મામાના, કોમલ માસી ના બધા કિલો ગાંઠિયા ખાઈ જાય એમ. મેં એને બાયેથી વધીને 100-150-200 ગ્રામ જેવા ખાધા હોય. થોડી દાદા કઈક થોડાક વહીવટમાં પીડા છે. હાલો દાદા, તો મળીએ પછી. તો દાદાને રામ રામ કીધા છે. જે કોઈ આવી આ દાદાનું મોઢું લઈ લેજો ભાઈ. આ દાદાની લારી છે. નવકાર ગાંઠિયા, રસ, પૂરી, શાક બધું ફેમસ છે. અહીંયા તમે ખાવ એટલે તમને મજા જ આવી જાય એમ. હા, આપણે છે ને દાદાને આપણે પાસે એડ્રેસ પૂછી લેવી. એડ્રેસ શું છે દાદા? એડ્રેસ કયું? ગ્રાઉન્ડ મુન્દ્રા રોડ. ફરીથી કહો તો. જ્યુબલી ગ્રાઉન્ડ મુન્દ્રા રોડ. મુન્દ્રા રોડે આવે છે. જુબલી ગ્રાઉન્ડ મુન્દ્રા રોડ. આ સર્કલ છે ને, ત્યાંથી ડાબી બાજુ ઉઈ આવવાનું. તમારે અહીં દાદાની લારી ઊભી હોય. આ સામે આ કોમ્પ્લેક્સ ને એવું છે. આ બધું એક્ઝેક્ટ આની સામે ડીસીબી બેંક સામે છે ની. ડીસીબી બેંક ની સામે, એની સામે ત્યાં એક્ઝેક્ટ લારી હોય છે દાદાની. ગાંઠિયા એક નંબર. આવાજ આપણે ભાવનગરમાં કઈ નથી બનાવતા એવા હતા.
હા ભાઈ કાપી તમે જુઓ. એક કિલોમીટર જેટલું હકાલીને લેવા. જો અત્યારે તમે પીવો તમે. બાય તો ના અરે બહુ મસ્ત નો હોય પણ જો તો ખરા તમે. અરે પણ પીવો તમને મજા આવશે એકવાર પીવો. હા તો તમે બે મિત્રો પેલા પી જાઓ. આ તમારું છે. આ કયું છે? અંજીર છે. આમાં તો કઈ ફેર લાગ્યો નહીં આપણે. અંજીર શેક બદામ શેક તો બધા પી લીધો પણ આપણે પૈસા દેવા ભૂલી ગયા. ઓલા અમે હાલવા મીના તો ભાઈ કે ભાઈ પૈસા દેવાનું બાકી છે. પૈસા આપજો હરખા. 100-200. અને અત્યારે ભુજમાં અત્યારે થોડુંક સાંટા ને એવું આવી ગયું છે. જોવો તમે થોડુંક વરસાદ જેવું આવ્યું હતું. અત્યારે ભરપૂર શિયાળામાં વરસાદ જેવું થઈ ગયો. સાંટા ને એવું આવ્યું. તો હાલો ગાઈસ હવે આપણું જે કામ હતું એ બધું કચ્છમાં પતી ગયું. હવે અત્યારે જ આવી છે કબરાવ મોગલમાના દર્શન કરવા. હવે પાછા ગાડી લઈને નીકળી ગયા છે. જય ભોલેનાથ બાપા. ભોલેનાથ તો હારો રહેતો હોય ભાઈ. 24/7 24 કલાક ઈ છે તો આપણે છે ભાઈ. બરોબર ને જી મામા? આ કઈ ગાડી કહેવાય ભાઈ? અટીકા કહેવાય. કોઈ એમ નો કહેતા. બરોબર. હમણાં ન્યુ મોડલ અટીકા આવ્યું નહીં છે 2025. 2026 કયું આવી નથી ખબર પાછી. કઈક નહીં નવું કર્યા રાખે ને ભાવ વધારા રાખે. એસી માં એમાં ફેરફાર કર્યો છે આમાં થોડો. આ છે કચ્છ આખું. કચ્છની બહાર અમે જઈએ છીએ ફરવા. તો નહોતા એવા બહુ, થોડા ઘણા આટા માર્યા હતા બહાર બધે. થોડું ઘણું ખાધું પીધું અને જે કામકાજ હતું એ બધું પતાવી નાખ્યું. બહુ મજા આવી અને બહુ મજા આવી ગઈ કચ્છમાં. એક દી તો સાઈન ફરવા જ આવવું પડશે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. રણ હજી છે. રણ તો શરૂ થઈ ગયું ને હજી. એટલે આવે છે આગળ શરૂ થઈ ગયું છે. અત્યારે તો આપણે ત્યાં નથી જવાનું કેમ કે હવે આપણે રાત્રે હવે રાજકોટ પહોંચવાનું છે. એટલે હવે મોગલમાના દર્શન કરીને પછી જઈએ હવે. તો અત્યારે આપણે પહોંચી ગયા છે કબરાવ મોગલમાના મંદિરે. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. આ છે મંદિર કબરાવ મોગલમાના મંદિરે. દર્શન કરી આવી માતાજીના. જો અંદર આપણને ફોટાનું વિડીયોનું પ્રતિબંધ હશે તો વિડીયોની નહીં ઉતારી શકીએ. એટલે અત્યારે આપણે અહીંયાથી જોઈએ હવે ત્યાં અંદર જઈને વિડીયો ફોટોગ્રાફી કરવા દે તો વિડીયો ઉતારશું. ફોટો વિડીયોગ્રાફીની તો મનાઈ હતી એટલે કાંઈ વિડીયોની ઉતર્યું નહીં. તો જો આ મોગલમાનું મંદિર છે. તમે બધા દર્શન કરી લો. અમે બધાએ પણ દર્શન કરી લીધા. હવે મામાની આગળ અહીં ઊભા છે આપણી વાટે. જોવે છે હવે શું કાંઈ લેવાનું છે? અહીંયા આ બધી લાઈનમાં બધી દુકાનો છે. અહીંથી આવવાનો રસ્તો છે. હા મંદિર. હું પરેશ માસા પાન છે ઓલા ખાવાનું હે? હારો હેર તો હતા આપણે. ભૂલી ગયા હોત એડી કરવા ભૂલી હોત ગયા હવે. વીટી બીટી તમારે કઈ લેવું છે? તમારે પાન ખાવાનું હોય તો જો સામે પાન હતું. ક્યાં છે? ઓલા પણ ઓલા ભાઈ પાસે અહીંયા સામે છે. ફૂલ કાથા વાળું. પછી કઈ લે મામાએ તો મામીને ફોન કર્યો. હું જો વિડીયો કોલ કરીને બતાવે. જો ભાઈ બંગડિયું લઈ જાઓ એકાદી. આ દોરા બોરા બધું છે. માળા અને કાંડા અને બધું. હાલો આપણે મોગલમાના દર્શન કરી લીધા છે. બધા બેસી ગયા છે ગાડીમાં. હજી બા બે છે. હાલો કેમ કે આપણે પાછી ગાડી હકાલવાની છે એટલે કઈ શરૂ ગાડીએ વિડીયો બને નહીં. તુલસી આપી દીધી. હા તુલસી હાલો. પરેશ મસાન તુલસી ટુકડા ખજૂર ના આવે ની મજા આવે ખાવાની. પછી પાણી પીવું ને પાણી ટાઢું લાગે.
હા તો હાલો તો હવે આપણે જઈએ હવે ક્યાં બતાય તો બહાર. તો મિત્રો આપણે ગાડી લઈને આવતા હતા તે શરૂ ઓલે ગાડીમાં પંચર પીડ્યું છે આ હોવા વહી ગઈ આમ કે હવા વહી ગઈ એટલે તરત ગાડી સાઈડ મૂકી રાખી છે અને આ ગાડી વાળા આપણને સુવિધા સારી આપે છે અને હવે મામા આવડું આ પેરવીલ નીચેથી કાઢે છે એટલે આપણે પેરવીલ બદલાઈ નાખીએ ખુલ્લો એમ કે હજી ગાડી લીધી ને પેલું પંચર પીડ્યું છે આ બધું જેક બેક બધું ચડાવવું પડશે આ જેક હજી ખોલવો પડશે એના અહીંથી આંટા ખોલો તો હા નીકળી ગયો હા આવી ગયો હાલો હાલો આપણે ટાયર ચેન્જ કરી નાખીએ તો મિત્રો ફાઇનલી પંચર થઈ ગયું છે હાથ બાદ તમે જોઈ શકો છો હાથ કેવા થઈ ગયા હવે આવડું આપણને કામ આવી ગયું કેમ કે હું રાત્રે વાહન આવતા એટલે આપણને ખ્યાલ આવે વાહન વાળાને ટાયર બતાવો તો કમ્પ્લીટ કરી નાખ્યું એ બધું પાછળ મૂકી દીધું આ હતું પેરવીલ આ પેરવીલ અહીંયા મૂકી દીધું છે અત્યારે કેમ કે સવારે પંચર કરાવવું પડશે અને આપણે ટાયર ફિટ કરી દીધું છે તો સારું હાલો મિત્રો આપણે જઈએ છીએ રાજકોટ પહોંચવાનું છે એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં રાજકોટ પહોંચી ગયા હતા અને ઘરે આવીને આપણે ક્રિશભાઈ ને એને આપણે લઈ લીધા છે એને પીઝા ખાવા હતા તો આપણે પીઝા ખાવા લાવ્યા છે એવી કેમ કે આપણે તો તમને ખબર જ છે આપણે હોવાનું પેટ ફૂલ હતું ક્રિશભાઈ કે મારે પીઝા ખાવા છે વેદભાઈ કે મારે ખાવા છે એનો પાછો વહીવટ બહુ મોટો હાલતો હોય જો કાંઈ મામા આપણે ક્રિશે કીધું એટલે લાવ્યા ને નહીં આને કીધું એટલે આપણે લાવ્યા ને અમને તો કઈ બહુ ભૂખ નથી લાગી હજી પેટમાં ભારે ભારે છે હાલો અત્યારે પીઝાનો પ્રોગ્રામ પતી ગયો છે આ બધા અહીંયા વજન માપા પાછા ઉભા રહી ગયા હાલો નવો વજન જ માપેલો છે હા ભાઈ ને તો કઈક અલગ હતું એવું છો અહીંયા ગોબો હારો પીડ્યો પણ જો વાહે ડીકીમાં તો આવી હરખું થઈ જાય અહીંયા થોડુંક આ બમ્ફર ઓલું થઈ ગયું કાં કીશું બાપુ એ એકલો હાય હાય કેવા ક્રીશ અમારી ફૂલ મોજમાં તો હોય જયારે રોજ એ દાંત જ કાઢવાના કાં કીશ હાય હાય હાલો તો હવે ઘર તરફ જઈએ હવે આજ આપણો આખો દિવસ થાકી ગયા છે હવે તો હાલો ઘરે જઈએ અપુભાઈ ની મુલાકાત લઈએ સારું હાલો મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ઘરે અપુભાઈ આપણે આટલું ગોદડું ની લેવા ગયો છે આપણે હોવાની તૈયારી થઈ ગઈ છે અહીંયા હવે આપણે હોઈ જઈએ અને બ્લોગ કેવો લાગ્યો બધા કહેજો અને ચેનલમાં ન્યુ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો સારું હાલો હર હર મહાદેવ મળીએ પછીના બ્લોગ